રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 જેવો ટાઈમ થયો. ટીલું ભહે એનું કારણ મીંદડીનું બચ્ચું છે. ભાગી દાદા મીંદડીનું બચ્ચું છે ને એવા તું ભહે. હાલો અટણ છે ને જાવું છે ભાદરે, થોડુંક કામ છે. થોડી સીડી બનાવી હતી ને એકાદો ચરેલો પડી ગયો ને હમું નમું કરવા જવું હે. આજ છે ને ભાદરે આપણે આ સીડી બનાવી હતી ને, કાઢીઓ ને સીડી બે ત્યાં થોડાક જાઓ ચરેરો હોય એમાં પાણા નાખવા હે. આમ તો નાખેલ હતા પણ થોડુંક ધોવાણું હોય. અને એક ચરેરો અહીંયા હે, અહીંયા હે ને આગળ અહીંયા એક વડો પાણો રાખી વાહે પછી આમને ભરી દેવા કાકરા આ ચરેરામાં, એટલે પાછું ધોવાય નહીં. પાણી તો જાજુ ના આવે, આનું જ આવે કટકી નહીં. બાકી તો આમ ફૂલ મેં વરસે તો ગાયનું આમથી છેલ આવે એટલે પાણી ગાયનું આમ ધક્કો દઈએ. ગયા વાર આમ જ્યાં ટપી ગઈ ત્યાં બધે તોડી નાખ્યા રીતે તમે વિડીયોમાં જોયું હે. આમ પાણી નદીનું નીકળી ગયું. આવા ચરેરા હે ને એ બુરવા હે એ બાપુ પાણા ભરીએ હાલે પાણા હારી ના ચરેરા બુર દે. પાણાનો તો અહીંયા પાર નથી. આ નદીમાં હે ને બધો વાવનો ગાર નાખેલ હે. અહીંયા આ ટૂંકમાં પોલિયું નહોતું બન્યું ને ત્યાં અમે હે ને ઊંડી કેટલી છે ખબર? અહીંયા કેટલી હતી એવા નદી ઊંડી હે ને મૂન નથી. ટૂંકમાં આ બધો પેટો હે ને મારે ઘાટું અમે હે ને હાંઢિયા બૂટ કર્યો હતો. ટૂંકમાં બધું ગાર ભર્યો હતો. આ પાણા હે. હવે ટૂંકમાં આ પાણાનો કંઈ ઉપયોગ નથી આપણે, પોલિયું બની ગયું એટલે. પણ આ બધો પેટો એમને જામી ગયો એટલે પાણા આપણે ક્યાંય બારાત લેવા નહીં જાવ. આપણે અહીંથી વીણી પણ ખાચામાં નાખ દઈ. એક ચરેરો આપણે અહીંયા હતો, અહીંયા આગળ વડો પાણો મૂકીને વાહે બધા ભરી દીધા. અને એક અહીંયા હતો, ચરેરો જ નહોતો પણ સહેજ ઊંડું હતું, અહીં બનાવી દીધું કાઠિયા જેવું. ધોવાય નહીં. પેટો નહીં અટાણે તો ખાલી પેઢી આગો હોય ઈ છે, બાકી કંઈ હે ને ઊંડી નથી. આજ હજી 40 ફૂટ જેવી હે. નદીનું પાણી નાખવાનું હોય આમાં ડાયરેક્ટ. એક પીપળું અહીંયા હે, એક નિયાર હેઠો એ નદીનું પાણી આવે ડાયરેક્ટ. પછી હરપુર બધું આવે માછલા. ઉનાળામાં અમારે વાડીએ કોઈ માણસ જોવા ના જડે. હાથીનું કામ હાલતો હોય ને તો એકાદો ટ્રેક્ટરવાળો ડ્રાઈવર ટ્રેક્ટર હોય, બાકી કોઈ હોય નહીં. બધું અહીંથી વાંથી હાવ ખાલી. અને અહીંયા ભાદરે છે ને થોડોક તડકો વધારે પડે, લૂ જેવું થોડુંક આમ જીમ આમ જાય ને દરિયાથી છેટા એમ થોડીક લૂ વધી જાય. અહીંયા તડકો વધારે પડે. ગામમાં પાછો એટલો તડકો ના લાગે, કારણ કે અહીંયા આપણે 4 કિલોમીટર અહીંથી થાય એટલે આટલા દરિયાના ટુકડા વયા જાય. એટલે આમ જીમ આમ વયા જાય ને એમ ટૂંકમાં તડકો લૂ ઓછી પડે. અહીંયા થોડીક વધારે પડે. અહીંયા પાછી ઠંડીનું પ્રમાણે વધારે રહીએ. શિયાળામાં ઠંડીનું પ્રમાણ રહીએ, પાછો નદીનો કાંઠો રહ્યો એટલે ઠાર ઝાકર વધારે આવે, એ પ્રમાણ થોડુંક વધારે રહીએ. આ છે અમારા ચોમાસાની ઓફિસ. અહીંયા હોય અથાય ચા પાણી બપોરા બધું અહીંયા હોય. હરપું એ બધું હોય અહીંયા. આ વાવમાં હે જો અટાણે કદાચ નક્કી ને મને ડૂચો બહુ હોય એટલે દેખાય નહીં, બાકી હે આમાં ક્યાંક. અહીંયા જઈ આવે તો એકાદો તો હોય જ. આમાં હે ને કંઈક લાઈનના કટકા, આ પીપરાની દારૂ, ઘણું બધું આમાં ડૂચો પડ્યો. આમ વાવ પડતર હે હાવ. ચોમાસું આવે છે ને એટલે હરપુતા વાવમાં ક્યાંથી આવી જાય ને ટૂંકમાં નદી હાલતી થાય ને એટલે છેલ કે પડે ને તો એમાં તો આવે જ. પણ ઓલા પાણા રી આવે ને એટલે એમાં હોય જ. ચોમાસું થાય ને એટલે પછી નીકળે બધા બહાર પાણીમાં, વાવમાં હોય. વધારે પૂરતા જળ હરપ હોય. ઓલો હરપ તો પાણીમાં એટલો રહી ના શકે, જળ હરપ હોય. પણ એ ઘેરા ને ઘેરા હોય, 4-5 ભેગા હોય. પરવાનો વિડીયો જોયો હોય એમાં 4-5 ભેગા હતા. હાલો અમારે હવે જીવા કરવાનો હતો ચરેરામાં એ થઈ ગયા હે. બાકી તો કંઈ કામ હે ને, હેઠા બેઠા બધું ચોખ્ખું જણોખે વાડીએ ઘૂમરો મારવા આવવાનું. આવું ઝીણું મોટું કામ હોય ને એ કરવાનું. રૂંઢાના 5:30 વાગ્યા હે. અને 5:30 વાગે જય શ્રી કૃષ્ણ. અમે બપોર વાડીએ જતા, પછી વાડીએ વ્લોગ બનાવ્યું. હમણાં સાચું કહું ને તો વ્લોગ છે ને ખાલી બનાવવા ખાતર બનાવી નહીં, તમે ઉકલતા નથી ને તમારે કોમેન્ટ બહુ આવે કે બંધ ના કરી દે એ વ્લોગ. મને જે આવે જોવાની કે અમને મજા નથી આવતી છોકરામાં ઘર, પણ તો એ બંધ ના કર્યું એટલે પછી થોડું ચાલુ રાખી. ગરમી બહુ થાય, પંખો બંધ રાખ્યો હોય ને અવાજ આવે.
આવી રીતે ક્યાંક ઓથના બેહે ને તો એમ થાય કે શ્વાસ લેવામાં તકલીફ પડશે. હા આટલી ગરમી થાય. અને જે ચા પાણી બને છે ઊંધાને અને જાવું છે ગામમાં. નિવાહે જાવ અપને સાથે મોઢામાં મલકાય મલકાઈ શકતા ને એને પિયરમાં જવું છે. મારે જવાનું મૂકવા એને નવરાત છે ને જે અલ્પાન બધા આવ્યા હે ઈ કે બેન બે દિવસ રોકાવાનું હે ને કે આવો ને મારે મન લાગી ગયું. અને અહીંયા અમે કઈ કામ છે ને ઘેર વાડીનું કામ હોય તો તમારે ફરજિયાત ના જઈ શકે. ટોટલ નવરાત છે. કાલે જ વાત કરતો ને કાલે બોલમાં કે કિંમત જાવ તો આ વિચાર હતો કે જાઉં કદાચ પણ હાવ પડ્યા નથી થયું એમ નતું ગયું મેળા જાવું. અને જો આ પંખો બંધ કર્યો ને બેહા છે ગરમી જાવ ના ભલે એને તમે અવાજમાં ઓલું શું કહેવાય જીરીક એડજસ્ટ કરી લેજો ઓછો આવે પણ ચાલુ કરી દો. માયક હે પણ માયક એમ રાખતા નથી. માયક હે ને અમટ કે ધ્યાનમાં આપણો રાખવું છે ને નેચરલ અવાજ ના આવે ચકલાનો ને કુદરતી ના લાગે. ટૂંકમાં વ્લોગ આપણે બનાવીએ ને તો ભલે અમારો અવાજ ઓછો આવે પણ બહારનો વાતાવરણનો અવાજ ને એ બધું આવે ને તો આમ નેચરલ લાગે. થોડું માઇક હોય ને તો એક જણું જે બોલતું હોય ને એનો જ અવાજ આવે એટલે થોડું એડજસ્ટ કરી લેજો. બાકી બાઇક તો હે આપણે આગળ રાખતા નથી એટલું. હાલો હવે અમે ચા પાણી પી લઈને પછી નીકળવું થાય. 5:30 વાગ્યા. જો ફોન ઉપર ફોન ચાલુ છે અને બધું ચેન્જ થઈ ગયું. છોકરા હોય ને તો થેલીને બદલે થેલો લેવાય. આ થેલી છે વડી ગાડી લઈને જતા હોય આજ મોટરસાઇકલ લઈને જાય. બધું બદલી ગયું ચેન્જ થઈ ગયું. પાણી જોવા આવી હતી. હાલો ફોન હું મારથી જવાબ નથી દેવાય રહેતા કયું ને વાગે મામા લાઈટ વાઈ ગઈ ને ફોન બધું છે ને ચાલુ જ છે. ઝટ વેલે આવો એમ વાઈટ જોઈ બધા. અને આને ને મીમાન અમારે આવી ગયા હતા એટલે થોડું મોડું થયું નકર વેલે પૂગી આવત. કહું છોકરા હોય તો વડી ગાડી હોય ને ઠેલીની જગ્યાએ ઠેલો હોય ને પિયરમાં બંધ નથી કરવો. મને હોય કે અવડી આટો દેવા જાય. મેં કાંથી અવડા આટો દેવા આજે ને છોકરા કે નથી ને જે ઓલું લાગે ને છોકરા વગરનું બહુ હલવું ને આટો દેવા જાવ હલવું. અલી બંધ આમ કરી દેજો મારે એક હાથમાં ઠેલી પણ હાલો વચ્ચે છે સુવિધા એવી છે ને બધી વસ્તુની. આ આપણે જવાનું પ્રાઇવેટમાં જવાનું બોર્ડ રાખવી પડે. એ આની નિહાર આવે જો અહીંયા મોટા અહીંયા અમે ભણવા આવતા સાયકલ. આ જ રસ્તો હતો રોડ નહોતો એ વાત સાચી. અને 8 વર્ષ તમે આપણા ગામમાં કા 7 પછી 8 9 ને 2 અહીંયા 10 પાસ છે હો ભાઈ. હા અને 10 પછી મહિને જ નહીં જાય ને હજી ચાલુ જ છે આની હાર. અને એને જય મેવા હે જાય ને તો નિહાર ને એકવાર સંભાળે જ કા. એ તો કોઈ નિહાર તો કોઈ ભૂલાય જ નહીં. હું મેવા હે જાઉં ને મેવા હે જાઉં ને તો બરબાર ઉહાણ આવી જાય. નિહાર નિમણા જાય ને અમારે ટૂંકમાં આડી ના આવે પણ શંકર મંદિરે જાય ને એટલે અહીંયા હે નિહાર અને અહીંયા જ આહોટું ગામ જો બધું આહોટું. હા ચારભાઈ માન મંદિરે જવાય. માતાજી દેખાય આમ આજે આગળથી વધારે દેખાય. હાલો આ ગીતા નવ ગયા છે પણ આવી બધા બેઠા હતા વિડીયો આટો કરવાનું જાય ને નતો ને વહાણે નતો આંગળી આખી મને વિડીયો તો બનાવી છે. હવે વહાણ આવ્યું છોકરા
રમે છે અને જીતુ ને કિશન બે એવા હે અમે ફોન આવતા નથી બેને ફોન કર્યો બેનને ઈ આવે ને તો તમે આવો એ આવ્યા બધા ભજીયા બેઠા છે અડકા ભજીયા બનાવે મોટી અહીંયા લાખીને એવું રસોઈ બનાવે છે અને અમે હે ને કાકા અહીંયા બેહવા ગયું જો અહીંયા ભજીયા હાલે છે અમે તો હે ને આંગળી રખડવા ગયું હતું જીતું હે ને રોગો જો લીએ તાપ કરી દઈએ બાકી હે રખડવા ગયા આવીને કુકુ મરવી છે ઈ ફોન થાતા કઈ હવે ફોન થાતા કરવી ના પડે કઈ એ ફેર પડે એવા થાય છે હવે છોકરા બેઠા એનું બધા અહીંયા ભજીયા હાલે છે એની શું તું હું મારી ટોપી પહેરીને ઈને જે બધું એમ તો રાંધી લીધું રોટલા બાકી હતા કે તમે જાવ તો રોટલા કરી અમે તમે આવ્યા ને એમાં ઓશિકતાનું પરિણામ થઈ ગયું હા તે હજી તમે ત્યાં તા આપણે ત્યાંનો મહેમાન થઈ ગયા હોય ત્યાં ને અહીંયા આઈને માને તો બહુ જાજો ફેર પડે એમ થાય કે બે દી રેવા આવ્યા હોય ને બધા ભેગા હોય ને એટલે એ વાનીશુ ને શ્રદ્ધા બે રમે હે જીરી બધું બેન જીરી તાપ કાઢી નાખજો હા તેલ વધુ ગરમ થઈ જાય રાતા થઈ જાય પરબાર ને રાતા થઈ જાય ને અંદર કાચા થઈ જાય ઈ જ કહું ભજીયા ને ગેસ ઉપર બહુ કરવાની મજા આવે છે માપનો તાપરીએ વધઘટ ના થઈ જરાય અહીંયા ત્યાં કંઈક વધી જાય ને કંઈક હવે કાઢું ને જરાય ચટણી ના તો ભાઈ અહીંયા ડુંગળી વિના ના તમારા ભાઈને અલગ રાખ્યા છે ડુંગળી ની ભાવતી હોય ની વાટકા મેં ડુંગળી વિના હા આમાં બધે ડુંગળી હોય ની મારા ભાઈ એટલે જ ખાહે તી 5 ઘણા ને હજી તો બીજું હે તે રવાની કંઈક છે રવા ઓહો કેટલી આઈટમ બનાવી હોય તમે તો હાવ જાણે એમ થાય મહેમાન તો જાણે કોણ આવ્યું નહીં એમ નહીં તોય તમને તો મહેમાનીમાં પૂગી જ નહીં ના આ તમે બે જણિયું હોય અંગ્રેજી વાત કરતા ને બે જણિયું હોય ને તે હળિયા પટીને કરવામાં મેં કીધું મધુબેન એકલા આટલું મહેમાની કરતા હું તમારે એની પડકે આ હે ને ઈ પોલો મારી નાખે એક રૂમ માં બધું હોય ને તો આ બહુ હલવું પડે તમને આટલું ઉકલે હાલવા ટાણે લાડવા કરી લે હે ઘણાની વિડિયો આઈ કે ઉતારતી ગઈ તમે કોઈ લીધી ઈ હવે લીધી હોય થોડી કહેવાનું હોય કેતા હલવા ઘણા નથી તો લીધી હોય તો તમને કેતા લીધી હોય તો કેવાનું થોડું હોય ઘણાની હોય તો હું આવી તો હાલો હવે ખીચામાં નાખી લે તો કામ નીકળે ઓહો અઠાણે તો હાય અહીં રસોઈ બને હે મોટી આ વાટકામાં છે ને એ ડુંગળી વગરના હે જઈલાના અમારે જેવું કંઈ કામ દેખાડો હોય દેશી ચટણી બનાવે અમારે મોતી ને હું નાખે ને કામ જાણે મસ્તીની બહુ જ બને કાયમ દહીં ને ભજીયા ને બીજો આ બધો મસાલો ને દેશી ચટણી કાં હવે તો ઓલી તૈયાર આવી ગરમ પાણી કરીને નાખી દઈએ ને ઘર આના જેવી મજા ના આવે ઈ કઈ તમારે હામતા ભાઈ ને નવારી હતા એને આવા થોરા હતા રાખી લીધા આવા મેં કીધું એ ચણાનું શાક એમાં અમારે રાખીબેન કહેતા હતા કે ચણા રાખી લે મેં ના એ રાખી શું પછી મેં એક વાર એમાં શાક બનાવ્યું મેં કીધું બહુ અસર થાય રાખીબેન આ ચણા તો અમારે રાખવાનું એ ધ્યાન રાખી એવું થયું હા હું તો અઠવાડિયા મહિનું હા કે એકવાર બનાવવાનું જોઈએ મારે એ ગ્રેવી વાળું એ કે ધ્રુવ કે નાતા પાછા મમ્મી તમને તરત ફોન કર્યો તો ખબર એક દી મેં બાઈફાન ચણા
ઈવા મીઠા મેં તે દી બધું બેને ફોન કર્યો મેં કીધું રોજ કે મમ્મી કે જયલા મામા ને કે લલપા મામી કે બધી બહેનીમાં લખેલ છે ને આવાર ને કે હવે મારે તમે કે ઈ કરજો ઈ કે મેં કહું મારે ઈ જરૂર છે રોજ ને કઠોળનું જ ભાવે એને આ કે ભાવે ને કઠોળ અને એને ટિફિન હોય પછી ટિફિન હોય ને એને ભાવતું જ મને નાખવું પડે તેથી પછી અમે બધા હલવી લઈએ એને ભાવતું નાખવું ઘરમાં બે ત્રણ શાકમાં આમ થાય ને કે એકનું જયલા મારે બધું કઠોળ લીલો તો એક કે નહીં